આકરો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે બોટાદ શહેરમાં નવા બનાવેલા રોડમાં ડામર ઓગળવાને પગલે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બોટાદ શહેરમાં દીનદયાળ ચોકમાં ટાવર રોડ પાસે ડામર રોડ બનાવ્યા બાદ આકરી ગરમી વચ્ચે ડામર ઓગળતા કેટલાક રાહદારીઓ વાહન સાથે લપસી પડ્યા હતા, જેને પગલે લોકોને ચાલવાની ફરજ પડી હતી। ડામર ઓગળવાને પગલે તંત્ર સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। ડામર ઓગળવા પાછળ નબળું કામ જવાબદાર છે કે તડકો જવાબદાર છે, તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે। આ બોટાદના પિંડિયા રોડ ઉપર એટલો ડામર પીગળે છે કે 10 જોડી ચંપલ બધાના ચોંટી ગયા છે અને આ બેન જો અત્યારે પડી ગયેલા દેખાય છે। પણ ભારે ઉતાવળ તમારું નામ? સુરેશભાઈ। અત્યારે રોડની હાલત શું છે? 3 કલાકથી લગભગ 20 બૈરાના ચંપલ તૂટી ગયા અને પડી ગયા છે અને ઢીચણે વાગ્યું છે। એટલો રોડ પીગળી ગયો છે કે કોઈ વાત નથી થાય એવું। કોઈ અધિકારી હાલે તો એમને ખબર પડે કે આ કઈ રીતનો રોડ છે અને કઈ રીતે માણસો સ્લીપ મારી જાય છે, વાહન એટલા ભટકાઈ ગયા છે। આ 3 કલાકથી એકને એક વસ્તુ બની રહી છે, છતાં કોઈ આટો મારવા આવેલ નથી। રોડ બન્યો ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા એ વખતે બની ગયો રાતોરાત અને અત્યારે પીગળી ગયો છે રોડ।